એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે યુદ્ધ અભ્યાસ 2025ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું। જે આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ફેબ્રુઆરી 2025માં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત એક્યુવેરિન શરૂ થઈ છે? તો એક્યુવેરિન છે તે ભારત અને માલદીવ વચ્ચે શરૂ થઈ છે। ક્યારે થઈ હતી? ફેબ્રુઆરીમાં। આનું આયોજન 2 થી 15 ફેબ્રુઆરી 2025ના રોજ થયું હતું। કઈ જગ્યાએ થયું? તો માફિલાફુસી ટ્રેનિંગ સેન્ટર માલદીવ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું। આવૃત્તિ કેટલામી છે? તો 13મી આવૃત્તિ છે। આનો હેતુ શું છે? આ કવાયતનો ઉદ્દેશ્ય ભારતીય સેના અને માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ દળો વચ્ચે લશ્કરી ભાગીદારીને મજબૂત બનાવવાનો છે। ભારતીય સેના અને વાયુસેના દ્વારા આંતરસેવા સંકલન વધારવા માટે કયા લશ્કરી અભ્યાસનું આયોજન કરવામાં આવે છે? તો એ લશ્કરી અભિયાન છે વિન્ડ રાઇડર। કોની વચ્ચે થાય છે? તો ભારતીય સેના એટલે આર્મી અને વાયુસેના એટલે કે એરફોર્સ વચ્ચે આનું આયોજન થાય છે। એક્સરસાઇઝ વિન્ડ રાઇડર 2025। ભારતીય સેના અને વાયુસેનાએ પૂર્વીય થિયેટરમાં એક્સરસાઇઝ વિન્ડ રાઇડરનું સંચાલન કર્યું હતું, જેમાં ચિનૂક હેલિકોપ્ટર અને સ્પેશિયલ ફોર્સિસનો ઉપયોગ કરીને એરબોર્ન ઓપરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। વર્તમાન આર્મીના વડા કોણ છે? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે, જ્યારે વર્તમાન વાયુસેનાના વડા કોણ છે? અમરપ્રીત સિંહ છે। ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત સાયક્લોન 2025ની ત્રીજી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો સાયક્લોન 2025ની ત્રીજી આવૃત્તિ છે તે રાજસ્થાનમાં યોજાઈ હતી। ઓપ્શન એ સાચો જવાબ છે। આનું આયોજન છે તે 10 થી 23 ફેબ્રુઆરી 2025ના રોજ થયું હતું। સ્થળ છે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ, રાજસ્થાન। આવૃત્તિ ત્રીજી છે। સાયક્લોન એ ભારત અને ઇજિપ્તમાં વારાફરતી યોજાતો વાર્ષિક કાર્યક્રમ છે। બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024માં ઇજિપ્તમાં યોજાઈ હતી। તો દર વર્ષે બદલતું રહે છે, એક વર્ષે ભારતમાં અને બીજા વર્ષે ઇજિપ્તમાં આનું આયોજન થાય છે। બહુપક્ષીય નૌકાદળ કવાયત કોમોડોની 5મી આવૃત્તિ કયા દેશમાં યોજાય છે? 5મી આવૃત્તિ છે કોમોડોની, તો જવાબ આવશે ઇન્ડોનેશિયામાં આનું આયોજન થયું છે। ઓપ્શન સી। શરૂઆત છે 2014માં થઈ હતી। સ્થળ ઇન્ડોનેશિયામાં દર વર્ષે આ યોજાય છે। આવૃત્તિ 5મી છે। 2025ની થીમ શું છે? તો શાંતિ અને સ્થિરતા માટે દરિયાઈ ભાગીદારી। ખાસ યાદ રાખજો, થીમ પણ વારંવાર પૂછાતી હોય છે। શાંતિ અને સ્થિરતા માટે દરિયાઈ ભાગીદારી। આનો હેતુ શું છે? તો ઇન્ડોનેશિયન નૌકાદળ દ્વારા મિત્ર રાષ્ટ્રો વચ્ચે દરિયાઈ સહયોગને પ્રોત્સાહન આપવા માટે આનું આયોજન કરવામાં આવે છે। ભારત અને કયા દેશ વચ્ચે લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન 2025 યોજાય છે? ધર્મ ગાર્ડિયન ભારત અને જાપાન વચ્ચે યોજવામાં આવે છે। ઓપ્શન બી સાચો જવાબ છે। આનું આયોજન છે તે 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 સુધી થયું હતું। કઈ જગ્યાએ? તો ફુજી, જાપાનમાં। આવૃત્તિ કેટલામી છે? 6ઠ્ઠી આવૃત્તિ છે। આનો હેતુ શું છે? તો શહેરી યુદ્ધ યુક્તિઓ અને આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું। ભારતીય સેનાએ કયા રાજ્યના બેટ દ્વારકામાં જલથલ ડિફેન્સ 2025 લશ્કરી કવાયત હાથ ધરી છે? તો બેટ દ્વારકા ક્યાં આવેલું છે? આપણા ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। જવાબ આવશે ઓપ્શન એ। ભારતીય સેના દ્વારા ગુજરાતના બેટ દ્વારકા ખાતે જલથલ રક્ષા 2025 નામની લશ્કરી કવાયત છે તે યોજવામાં આવી હતી। તેમાં 11મી પાયદળ વિભાગ અમદાવાદ અને 31મી પાયદળ બ્રિગેડ જામનગર, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સામેલ હતી। જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ, મેરીટાઈમ બોર્ડ અને એનએસજીએ આ કવાયતનું નિરીક્ષણ કર્યું હતું। સંકલિત ત્રિસેવાઓ વિશેષ દળોનો અભ્યાસ ડેઝર્ટ હન્ટ 2025 ક્યાં યોજાયો હતો?
ડેઝર્ટ હન્ટ 2025નું આયોજન છે તે જોધપુર રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ. ભારતીય વાયુસેના દ્વારા 24મીથી 28મી ફેબ્રુઆરી 2025 દરમિયાન જોધપુરના એરફોર્સ સ્ટેશન ખાતે એક્સરસાઇઝ ડેઝર્ટ હન્ટ 2025 નામની એક સંકલિત ટ્રાય સર્વિસ સ્પેશિયલ ફોર્સિસ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક બહુપક્ષીય સબમરીન વિરોધી યુદ્ધ કવાયત સી ડ્રેગન 2025 ક્યાંથી શરૂ થઈ છે? તો આની શરૂઆત છે તે ગુઆમ કોસ્ટ યુએસએથી થઈ છે. યુએસ નેવીના 7મા ફ્લીટ દ્વારા આયોજિત સી ડ્રેગન 2025 નૌકાદળ કવાયત 4 માર્ચથી 19 માર્ચ 2025 દરમિયાન પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ગુઆનના કિનારે શરૂ થઈ હતી. આ કવાયત સબમરીન વિરોધી યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં ભારતીય નૌકાદળની ભાગીદારીનો સમાવેશ થાય છે. ભારત અને કયા દેશ વચ્ચે 12મી સંયુક્ત વિશેષ દળોની કવાયત ખંજર 12 યોજાઈ હતી? તો ખંજર 12 તે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યોજવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ખાસ યાદ રાખજો. ખંજર, કિર્ગિસ્તાન, ભારત. કેટલામી આવૃત્તિ છે? 12મી. આનું આયોજન 10 માર્ચથી 23 માર્ચ 2025ના રોજ થયું હતું. સ્થળ કિર્ગિસ્તાન. આવૃત્તિ 12મી. શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2011થી. આનો હેતુ શું છે? દેશમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત અને કયા દેશની નૌકાદળો વચ્ચે બોંગોસાગર 25ની ચોથી આવૃત્તિ અને કોર્પેટ 25ની છઠ્ઠી આવૃત્તિ બંગાળની ખાડીમાં યોજાઈ હતી? બે અભ્યાસ છે તે કરવામાં આવ્યા. બોંગોસાગર 25 અને કોર્પેટ 25. આની કોર્પેટની છઠ્ઠી આવૃત્તિ છે અને બોંગોસાગરની ચોથી આવૃત્તિ છે. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ બંનેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળ અને બાંગ્લાદેશ નૌકાદળ વચ્ચે કોઓર્ડિનેટેડ પેટ્રોલ એટલે કે કોર્પેટની છઠ્ઠી આવૃત્તિ અને કવાયત બોંગોસાગરની ચોથી આવૃત્તિ 10થી 12 માર્ચ 2025ના રોજ બંગાળની ખાડીમાં યોજાઈ હતી. માર્ચ 2025માં મધ્ય પૂર્વમાં કયા 3 દેશોએ મરીન સિક્યુરિટી બેલ્ટ 2025 નામનો સંયુક્ત નૌકાદળ અભ્યાસ હાથ ધર્યો હતો? તો અહીં જવાબ આવશે ઈરાન, ચીન અને રશિયા. ઈરાન, ચીન અને રશિયા દ્વારા મરીન સિક્યુરિટી બેલ્ટ 2025 નામનો સંયુક્ત નૌકાદળ અભ્યાસ છે તે કરવામાં આવ્યો છે. ક્યારે? માર્ચ 2025માં. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત વરુણ 2025ની 23મી આવૃત્તિ યોજાઈ છે? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ. ફ્રાન્સ અને ભારત વચ્ચે વરુણ 2025નું આયોજન થયું હતું અને આ 23મી આવૃત્તિ છે. પૂછવામાં આવે વરુણ જે કવાયત છે તે કયા બે દેશ વચ્ચે થાય છે? તો ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. આનું આયોજન 19થી 22 માર્ચ 2025ના રોજ થયું. સ્થળ માફિલા કુંસી ટ્રેનિંગ સેન્ટર માલદીવ ખાતે. આવૃત્તિ 23મી. શરૂઆત 2001માં. હેતુ નૌકાદળની આંતર કાર્યક્ષમતા અને ઓપરેશનલ સિનર્જીને વધારવા માટે. અહીં સ્થળમાં થોડી ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. ભારત અને 10 આફ્રિકન દેશો વચ્ચે પ્રથમ દરિયાઈ નૌકાદળ કવાયત એક્યમ 2025 ક્યાં યોજાઈ હતી? તો ભારત અને 10 આફ્રિકન દેશો વચ્ચે આનું આયોજન થયું હતું. જવાબ આવશે દાર એસ સલામ પોર્ટ, તાંઝાનિયા. ઓપ્શન ડી. એક્યમ એ ભારત અને આફ્રિકન રાષ્ટ્રો વચ્ચે એક મોટી બહુપક્ષીય દરિયાઈ કવાયત છે જેનું આયોજન એપ્રિલ 2025માં દાર એ સલામ, તાંઝાનિયા ખાતે થયું હતું. સહયજમાન રાષ્ટ્રોની વાત કરીએ તો ભારત અને તાંઝાનિયા સંયુક્ત રીતે આ કવાયતનું આયોજન કરે છે. ભારતીય સશસ્ત્ર દળોએ પ્રચંડ પ્રહાર કવાયત 2025 ક્યાં યોજી છે? પ્રચંડ પ્રહાર કવાયત 2025 અરુણાચલ પ્રદેશ. ઓપ્શન ડી સાચો જવાબ છે. આનું આયોજન 25થી 27 માર્ચ 2025ના રોજ થયું હતું. સ્થળ અરુણાચલ પ્રદેશના ઊંચાઈવાળા પ્રદેશોમાં થયું હતું.
ભાગ લીધો ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય સશસ્ત્ર દળોએ. હેતુ ભવિષ્યના યુદ્ધમાં લડાયક પ્રવૃત્તિ માટે આ કરવામાં આવે છે. ભારત અને રશિયા નૌકાદળ વચ્ચે દ્વિપક્ષીય દરિયાઈ કવાયત ઇન્દ્ર 2025ની 14મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો ઇન્દ્ર કોની વચ્ચે થાય છે? તો ભારત અને રશિયા વચ્ચે થાય છે. આવૃત્તિ કેટલામી છે? 14મી. આનું આયોજન છે તે ચેન્નઈ, તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન સી. આયોજન 28 માર્ચથી 2 એપ્રિલ 2025ના રોજ કરવામાં આવ્યું. સ્થળ ચેન્નઈ, તમિલનાડુ. આવૃત્તિ 14મી. હેતુ શું છે? તો સામાન્ય દરિયાઈ જોખમોનો સામનો કરવા માટે અને આંતર કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવે છે. ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ એ ક્યાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ઇન્યોચોસ 2025માં ભાગ લીધો હતો? ઇન્યોચોસ 2025નું આયોજન છે તે એન્ડ્રાવિડા એરબેઝ ગ્રીસ ખાતે થયું હતું અને ભારતીય વાયુસેનાએ તેમાં ભાગ લીધો હતો. ઇન્યોચોસ એ હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત છે. ક્યારે આયોજન થાય? તો દર 2 વર્ષે થાય છે. દ્વિવાર્ષિક છે. આયોજન 31 માર્ચ 2025થી 11 એપ્રિલ 2025 સુધી થયું. સ્થળ છે એન્ડ્રાવિડા એરબેઝ ગ્રીસ. હેતુ શું છે? તો વાયુસેનાઓને તેમની કુશળતા સુધારવા, વ્યૂહાત્મક જ્ઞાનનું આદાન પ્રદાન કરવા અને લશ્કરી સંબંધોને મજબૂત બનાવવા. ભારત અને કયા દેશ વચ્ચે ત્રિસેવા દ્વિપક્ષીય કવાયત ટાઈગર ટ્રાયમ્ફ 2025ની 4થી આવૃત્તિ યોજાઈ છે? આનો જવાબ જોઈએ તે પહેલાં મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાચો જવાબ છે અમેરિકા. ભારત અને અમેરિકા ટાઈગર ટ્રાયમ્ફ 2025ની 4થી આવૃત્તિ. આયોજન છે તે 1થી 11 એપ્રિલ 2025ના રોજ થયું. સ્થળ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં. આવૃત્તિ 4થી છે અને આની શરૂઆત છે તે 2019માં કરવામાં આવી હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં એક વાત જણાવી દઉં કે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ત્યાં તમને લેટેસ્ટ વિડીયો પણ મળી જશે. ટેસ્ટમાં વાત કરીએ ત્યારબાદ PDF કઈ રીતે મળશે તે પણ જોઈશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2025માં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત એકુવેરિન શરૂ થઈ છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. બીજો પ્રશ્ન, ભારતીય સશસ્ત્ર દળોએ પ્રચંડ પ્રહાર કવાયત 2025 ક્યાં યોજી છે? ત્રીજો પ્રશ્ન, ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત વરુણ 2025ની 23મી આવૃત્તિ યોજાઈ છે? તો 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને આની PDF અને ડેઇલી અપડેટ છે તે મળતા રહેશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.